विद्यार्थी मित्रों आज गुजराती अंदर આપણે ગ્રામરનો એકમની અંદરથી સંધિ વિશેની સમજૂતી મેળવી રહ્યા છીએ। પાર્ટ 1ની અંદર આપણે સંધિ એટલે શું, સંધિના આવતા પ્રકાર જોયા કે સંધિ એટલે શું, પછી સંધિના પ્રકાર, અને સંધિના પ્રકારની અંદર 3 પ્રકાર હતા, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। એ પછી આપણે સ્વર સંધિના વિશે સમજૂતી મેળવી કે સ્વર સંધિ એટલે શું, તો સ્વર સાથે સ્વર મેળ ખાય તેને સ્વર સંધિ કહેવાય કે જેમાં સંધિના પહેલા શબ્દનો છેલ્લો અને બીજા શબ્દનો પ્રથમ શબ્દ બંને સ્વર હોય ત્યારે તેને સ્વર સંધિ કહેવાય। એ પછી સંધિની અંદર આવતા જે પ્રકારો છે તેના વિશે સમજૂતી મેળવી। તેની અંદર સૌપ્રથમ આપણે સજાતીય સંધિ વિશે સમજૂતી મેળવી કે સજાતીય એટલે સરખી જાતિના સ્વર દ્વારા જે બનતી સંધિ હોય તેને કહેવાય સજાતીય। એના પછી આપણે વિજાતીય સંધિ વિશે પણ સમજૂતી મેળવી। વિજાતીય સંધિ એટલે કે બંને સ્વર જ હોય પણ એક સ્વર ધારો કે અ હોય તો બીજો ઈ હોય અથવા તો ઉ હોય, એ રીતે અલગ અલગ સ્વર દ્વારા જે સંધિ બનતી હોય તેને કહેવામાં આવે છે વિજાતીય સંધિ। તો અહીંયા આગળ આપણે સ્વર સંધિ છે એ સમજી ચૂક્યા છે। હવે આ સંધિના પાર્ટ 2ની અંદર આપણે સૌપ્રથમ વિસર્ગ એટલે શું અને વિસર્ગ સંધિ છે તેના વિશે આપણે સમજૂતી મેળવીએ। તો વિસર્ગ એક માત્રા છે જે આપણે અતિ અહ સ્વર લખીએ છીએ, એમાં સૌથી માત્રા જે છેલ્લી આવે છે અના પછી 2 ડોટ હોય છે, બરાબર। એ જે 2 ડોટ હોય છે એ ડોટને કહેવામાં આવે છે વિસર્ગ, અને એની આપણે સમજૂતી અહીંયા આગળ મેળવીશું। સૌથી પ્રથમ વિસર્ગ એટલે શું, તો વિસર્ગ પછી સ્વર કે વ્યંજન આવે અને સંધિ બને ત્યારે તે સંધિને વિસર્ગ સંધિ કહેવાય છે, બરાબર। અહીંયા વિસર્ગ સંધિ એટલે શું, તો વિસર્ગ પછી વિસર્ગની નિશાની હોય ત્યાં પછી બીજા જે પદ હોય તેમાં સ્વર કે વ્યંજન આવે અને સંધિ બને ત્યારે તેને વિસર્ગ સંધિ આપણે કહેવાય તેમ ઓળખીએ છીએ। હવે વિસર્ગ સંધિની અંદર 6 પ્રકાર હોય છે, બરાબર। 6 નિયમ પ્રમાણે વિસર્ગ સંધિ બનતી હોય છે। તો આપણે અહીંયા આગળ જે પિક્ચર દેખાડે છે તેની અંદર સૌથી પ્રથમ નિયમ છે તેના વિશે સમજૂતી મેળવીએ કે વિસર્ગની પહેલાં, વિસર્ગ ક્યાં છે, તો આપણું જે પહેલું પદ છે એ પહેલા પદમાં વિસર્ગ આવ્યો છે તેની વાત છે કે વિસર્ગના પહેલાં અ સ્વર હોય, કે મ ન અ આવ્યો સ્વર, મ ન શિર મ ન છંદ, તો વિસર્ગ પહેલાં અ સ્વર હોય અને વિસર્ગ પછી અ સ્વર કે ઘોષ વ્યંજન હોય, સ્વર અથવા વ્યંજન કોઈ પણ હોય, તો આ જે વિસર્ગ છે એ વિસર્ગ એ ઓની માત્રામાં બદલાઈ જાય છે। વિસર્ગ કઈ માત્રામાં બદલાય છે, ઓ। વિસર્ગ કાઢી અને એની જગ્યાએ ઓની માત્રા મુકાય છે, બરાબર, ઓ સ્વર મુકાય છે। જેમ કે મનઃ પ્લસ રંજન મનોરંજન, મનઃ પ્લસ જ મનોજ, શિર પ્લસ મણિ શિરોમણિ, મન પ્લસ ગતિ મનોગતિ, છંદ પ્લસ બદ્ધ છંદોબદ્ધ। મતલબ કે અહીંયા આગળ કહેવામાં શું આવ્યું છે કે વિસર્ગની પહેલાં અ સ્વર હોવો જોઈએ અને વિસર્ગ પછી અ સ્વર અથવા તો કોઈ પણ વ્યંજન આવે તો એ વિસર્ગ છે 2 ડોટ આપણે જેને કહીએ છીએ એ વિસર્ગની જગ્યાએ ઓની માત્રા મુકાય છે। સ્વરની અંદર જે ઓની માત્રા હોય એ ઓની માત્રા મુકાય છે ત્યારે એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે। એના પછી આપણે બીજો નિયમ જોઈએ કે બીજા નિયમની અંદર શું છે, તમે નીચે વાંચી શકો છો, એની ડેફિનેશન છે કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય, એટલે આ ન હોવો જોઈએ, અ સિવાયનો અને આ સિવાયનો બીજો કોઈ પણ હોય, ધારો કે ઈ હોય, ઉ હોય, બરાબર, કોઈ પણ સ્વર હોય અને વિસર્ગના પછી બીજો પદ હોય તેની વાત છે કે વિસર્ગના પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો શું થઈ જાય, ર। મતલબ જે વિસર્ગની 2 ડોટની જે માત્રા છે એની બદલે ર મુકાય છે। શું મુકાય છે, ર મુકાય છે। જેમ કે એક્ઝામ્પલ જો, નિ પ્લસ અંતર, ની, તો અહીંયા ઈની માત્રા આવી, બરાબર, અને પછી બીજા પદમાં અ આવ્યો તો ની પ્લસ અંતર નિરંતર, ની પ્લસ અભાવ નિરભાવ, ની પ્લસ અવધિ નિરવધિ, ની પ્લસ અપરાધ નિરપરાધ, ની પ્લસ અગ્નિ નિરગ્નિ, બરાબર। એ પછી આપણે અલગ વાંચીએ, ની પ્લસ ઉત્સવ નિરુત્સવ, ઉની માત્રાવાળું વાંચ્યું, બરાબર। પછી આપણે વ્યંજનવાળું એક આપણે ઉદાહરણ જોઈએ,
ની પ્લસ બળ નિર્બળ, ની પ્લસ આકાર નિરાકાર, દુ પ્લસ ગુણ દુર્ગુણ. તો આ રીતે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર અથવા તો કોઈ પણ વ્યંજન હોય તો એ જે વિસર્ગ હોય એ વિસર્ગનો શું બની જાય છે? ર બની જાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્રીજો નિયમ. તો ત્રીજા નિયમની આપણે ડેફિનેશન જોઈએ કે વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય, કે ઈ હોય ઉ હોય પણ આ ન હોવો જોઈએ. આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર વ્યંજન આવે તો વિસર્ગનો પણ ર બને છે, બરાબર. અને પછીના વ્યંજન સાથે જોડાતા પહેલા રનો લોપ થાય છે. લોપ થવું મતલબ અદૃશ્ય. પહેલો જે ર હોય છે તે અદૃશ્ય થાય છે અને વિસર્ગ પહેલાંનો જે સ્વર હોય તે દીર્ઘ બને છે. દીર્ઘ મતલબ મોટી ઈની માત્રા અથવા તો મોટા ઉની માત્રા દીર્ઘ બને છે. અહીંયા તમે જોઈ શકો એક્ઝામ્પલ, ની પ્લસ રવ નીરવ, એમાં વિસર્ગ નીકળી જાય છે અને જે નાની ઈની માત્રા છે હસ્વ ઈ, એના બદલે શું થાય છે? દીર્ઘ ઈની માત્રા થઈ જાય છે. તો કહેવામાં શું માંગે છે ત્રીજા નિયમમાં કે પહેલા પદની અંદર અ કે આ સિવાયની કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી બીજા પદની અંદર પહેલો વ્યંજન શબ્દ ર આવે તો એ રને એ શું બને છે? વિસર્ગનો ર બની જાય છે. કાનો બને છે? વિસર્ગનો ર બને છે અને પછીના વ્યંજન સાથે જોડાતા એ રનો લોપ થઈ જાય. લોપ થવું મતલબ અદૃશ્ય જાય છે અને વિસર્ગ પહેલાંનો જે સ્વર્ગ હોય, વિસર્ગ આ છે પહેલું પદ છે, એમાં વિસર્ગ પહેલાં શું છે? ઈની માત્રા છે. તો એ છે એ હસ્વ ઈ છે, એના બદલે શું બની જશે? દીર્ઘ ઈ. ની પ્લસ ર નીરવ, ની પ્લસ રંગ નિરંગ, ની પ્લસ રસ નીરસ, ની પ્લસ રોગી નિરોગી, ની પ્લસ રજ નીરજ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ ચોથો નિયમ જોઈએ. તો ચોથા નિયમ પ્રમાણે વિસર્ગની સંધિમાં શું ફેરફાર છે તે જણાવું કે વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય, બરાબર. વિસર્ગની પહેલાં શું હોય? ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી બીજા પદની વાત કરે છે. વિસર્ગ પછીના પદમાં ક, ખ, પ અને ફ હોય, વ્યંજનમાંથી કોઈ પણ આવે તો એ વિસર્ગનો શું બની જશે? સ બનશે. સ ષટકોણનો સ. ક્યારે બનશે? કે વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક, ખ, પ અને ફ હોય વ્યંજન, તો વિસર્ગનો શ બની જાય. ધારો કે અહીંયા તમે જોઈ શકો એક્ઝામ્પલમાં, ની પ્લસ કાર્ય નિષ્કાર્ય, ની પ્લસ ફલ નિષ્ફલ, ની પ્લસ ફલિત નિષ્ફલિત, ની પ્લસ પક્ષ નિષ્પક્ષ, ની પ્લસ પતિ નિષ્પતિ. તો આ રીતે ક, ખ, પ, ફ હોય વિસર્ગ પછી તો ત્યાં આગળ શું થઈ જાય છે? વિસર્ગનો સ ષટકોણનો સ બને છે. હવે ફિફ્થ નિયમ જોઈએ. પાંચમા નિયમ પ્રમાણે વિસર્ગની સંધિ સમજીએ કે વિસર્ગ પછી ચ કે છ હોય, વિસર્ગના પછીની વાત છે. વિસર્ગ પછી ચ કે છ વ્યંજન આવે તો વિસર્ગનો સ શરણાઈનો સ થાય. જ્યારે વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો શ ષટકોણનો સ બને અને જ્યારે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ સસલાનો સ બને, બરાબર. ત્રણેય સ જ બને છે પણ એના જે શબ્દ છે વ્યંજનના અલગ અલગ છે. વિસર્ગના પછી ચ કે છ હોય તો સ બને શરણાઈનો, વિસર્ગ પછી ટપાલીનો ટ કે ઠ હોય તો ષટકોણનો સ બને અને વિસર્ગ પછી ત્રીજા નિયમ પ્રમાણે ત કે થ આવે તો સસલાનો સ બને. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તે પ્રમાણે આપણે જોઈએ કે ની પ્લસ ચિત નિશ્ચિત, ની પ્લસ ઠા નિષ્ઠા, ની પ્લસ તરણ નિસ્તરણ, ની પ્લસ તરંગ નિસ્તરંગ, ની પ્લસ તલ નિસ્તલ, દુહ પ્લસ ટ દુષ્ટ, અંત પ્લસ તાપ અંતસ્તાપ, દુ પ્લસ ચિંતા દુશ્ચિંતા. તો આ રીતે ચ છ પછી શરણાઈનો, ટ ઠ પછી ષટકોણનો, ત થ પછી સસલાનો સ આવે પણ વિસર્ગના પછીના વ્યંજનો હોય તો જ. હવે નિયમ છેલ્લો 6 નિયમ પ્રમાણે આપણે વિસર્ગની સંધિ સમજીએ કે વિસર્ગ પછી વિસર્ગના જે બે ડોટ હોય, બરાબર. વિસર્ગની માત્રા કઈ છે? 2 ડોટ્સ. તો એ બે ડોટ પછીનો જે બીજો પદ હોય
તેની અંદર સ શરણાઈનો, સ ષટકોણનો અને સ સસલાનો એ 3 વ્યંજન આવે તો વિસર્ગ એમનો એમ જ રહે છે. વિસર્ગની કોઈ માત્રા બનતી નથી. વિસર્ગ જે સ્થિતિમાં છે યથાવત તે સ્થિતિમાં જ તેને રાખવાનો હોય છે, તેનો લોપ કરવાનો હોતો નથી. તો આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈએ. ની પ્લસ સત્વ નિસ્વત્વ, ની પ્લસ શંક નિશંક, બરાબર. પછી નીચે જોઈએ દુ પ્લસ શાસન દુશાસન, દુ પ્લસ શીલ દુશ્શીલ, ની પ્લસ શ્વાસ નિશ્વાસ, ની પ્લસ સ્વાર્થ નિસ્વાર્થ, ની પ્લસ સંશય નિસંશય. ઠીક છે. તો અહીંયા આગળ વિસર્ગનો લોપ થયો નથી. બાકીના બધા જે 5 નિયમો છે એમાં વિસર્ગ જે આપ્યો છે એ વિસર્ગ માત્રાની લોપ થઈ અને એની જગ્યાએ નિયમ પ્રમાણેના યા તો વ્યંજન યુઝ થયા છે અથવા તો માત્રાઓ યુઝ થઈ છે. તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એ વિસર્ગ સંધિ વિસ્તારથી સમજ્યા. હવે વિસર્ગ સંધિ પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે વ્યંજન સંધિ. તો આપણે વ્યંજન સંધિ એટલે શું, તો વ્યંજન સંધિના વિશેની થોડી સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં વ્યંજન સંધિ એટલે શું તેના વિશે હું તમને માહિતી આપું, એને ડેફિનેશન સમજાવું કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે, બરાબર. વ્યંજન પછી વ્યંજન કે સ્વર જોડાય ત્યારે બનતી સંધિ હોય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે, બરાબર. વ્યંજન સંધિની અંદર પહેલા પદમાં પણ વ્યંજન હોય અને બીજા પદમાં વ્યંજન પણ હોય અથવા સ્વર હોય, બરાબર. ગમે તે હોય બીજા પદમાં, ત્યારે તે સંધિને વ્યંજન સંધિ કહે છે. અહીં ચોક્કસ પ્રકારના વ્યંજનના જોડાણથી વિશિષ્ટ સંધિ થતી જોવા મળતી હોય છે. હવે સૌથી પહેલા નિયમ પ્રમાણે ત વર્ગના પછી લ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનને બદલે લ જ મુકાય છે, બરાબર. એ અહીંયા આગળ જોઈએ. તત પ્લસ લીન તત્લીન, વિદ્યુત પ્લસ લતા વિદ્યુલતા, ઉત્ત પ્લસ લાસ ઉલ્લાસ. તો આપણે જો પહેલા પદની અંદર ત છે પણ અને છેલ્લે અહીંયા દેખો નીચેમાં દ છે, તો એ ત અને દ બદલે અહીંયા આગળ લનો યુઝ થાય છે. એ ત કાઢી એનો લ મુકાય છે. એનો મતલબ શું થયો કે ત વર્ગના વ્યંજન પછી જો લ આવે, ક્યારે પછી મતલબ બીજા પદની અંદર પહેલો શબ્દ લ હોય ત્યારે ત વર્ગના વ્યંજનને બદલે શું મુકાવે છે, ત્યાં આગળ લ જોઈન થતું હોય છે. તે એ પ્રમાણે દેખો નીચે ઉપરોક્ત સંધિના નિયમ સમજવા અહીં આપેલ વ્યંજનના વર્ગના કોષ્ટક તપાસો. આપણે જે વર્ણમાલા છે એ વર્ણમાલાના બોલવાના ઉચ્ચારણના પ્રકાર હોય છે. કારણ કે ક વર્ગ હોય એને કંઠસ્ય બોલાય. ક વર્ગમાં કયા કયા વ્યંજન આવે, ક ખ ગ ગ, એ અનુનાસિક છે. એ પછી ચ વર્ગ આવે જે તાલ્ય હોય, મતલબ આપણા તાળવાથી જીભ ટચ થઈને બોલતા હોય. ચ છ જ જ અને ય. એ પછી ટ વર્ગ આવે જેમાં મૂર્ધન્ય, એમાં બોલાય છે ટ ઠ ડ ઢ. ત વર્ગમાં દંત્ય મતલબ દાંત દ્વારા સ્પર્શથી બોલાતા હોય, ત થ દવ ધ. પછી આવશે ઓષ્ટ્ય, મતલબ કે એ ઉચ્ચારણ કરે ત્યારે હોઠ આપણા ટચ થતા હોય છે, પ ફ બ ભ, બરાબર. આ રીતે અહીંયા આગળ એ વર્ણના પ્રકાર પણ આપ્યા છે કે કેવી રીતે વર્ણોનું ઉચ્ચારણ થતું હોય. હવે વ્યંજન સંધિમાં બીજા નિયમ પ્રમાણે ત વર્ગના વ્યંજન પછી જ આવે, બરાબર. ત વર્ગનું વ્યંજન છે એના પછી બીજા પદની અંદર જ આવે તો ત વર્ગના વ્યંજન ત થ દ ધ હોય તો એના બદલે જ મુકાય છે, બરાબર. કે પહેલો વર્ગ હોય, પહેલા પદમાં ત હોય અને બીજા પદની અંદર જ હોય, બરાબર. ત વર્ગના વ્યંજન ત થ દ, આ 4 વ્યંજનમાંથી કોઈ પણ વ્યંજન બીજા વર્ગના પહેલા શબ્દમાં હોય તો ત્યાં શું મુકાય છે, જ મુકાય છે, જ વ્યંજન. સત પ્લસ જન સજ્જન, ઉત્ત પ્લસ જ્વલ ઉજ્જલ, ઉત્ત પ્લસ જૈન ઉજ્જૈન. એ પછી ત્રીજા નિયમ પ્રમાણે ત વર્ગની સંધિમાં ત વર્ગના વ્યંજન પછી, બરાબર, ત વર્ગના વ્યંજન ત થ દ પછી જો ચ અથવા તો છ આવે તો વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનને શું મુકાય છે, ચ ની અંદર બદલી શકાય છે. જેમ કે ઉત્ત પ્લસ છેદ ઉત્ત છેદ, આ ત છે એનો શું થઈ જશે, ચ થઈ જશે. ઉત્ત પ્લસ ચાર ઉચ્ચાર, ઉત્ત પ્લસ ચાલન ઉચ્ચાલન, ઉત્ત પ્લસ છિષ્ટ ઉચ્છિત,
તો એ તનો શું થઈ ગયા છે? ચ બદલાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમ પ્રમાણે 4 નિયમ વિશેની સમજૂતી મેળવીએ કે ત વર્ગના વ્યંજન પછી સ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનનો ચ બની જાય। શું બની જાય છે? તના બદલે ચ બને છે। અને સ વ્યંજનના બદલે શું બને છે? છ છત્રીનો છ બને છે। એક્ઝામ્પલ જોઈએ। ઉત્ત પ્લસ શિષ્ટ ઉચ્છિષ્ટ, ઉત્ત પ્લસ શૃંખલ ઉત્તશૃંખલ, ઉત્ત પ્લસ શોષણ ઉચ્છોષણ, ઉત્ત પ્લસ છેદ ઉચ્છેદ। ઠીક છે। એ પછી આપણે નિયમ 5 પ્રમાણે જોઈશું। કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે। અનુનાસિક આપણે અહીંયા જોઈ ગયા આગળ, બરાબર। અનુનાસિક કયા હતા? ણ, ય, અણ, ન અને મ એ અનુનાસિક કહેવાય, બરાબર। તો કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનના બદલે તે વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય છે। જેમ કે વાક્ય પ્લસ મય વાક્યમય, જગત પ્લસ નાથ જગન્નાથ, બરાબર। સત પ્લસ મુખ સન્મુખ। મતલબ કે એ આપણે જો આગળ વર્ણની આપણે વર્ણમાલા જે બોલ્યું કંઠસ્થ્યવાળું, બરાબર, એના નિયમ પ્રમાણે આપણે અહીંયા આગળ જે અનુનાસિક હોય એ અનુનાસિકની લાઈનના વ્યંજન મુકાતા હોય છે। દિક પ્લસ મૂળ દિગ્મૂળ, સત પ્લસ નારી સંતારી, સત પ્લસ મતિ સન્મતિ। ઠીક છે। હવે નિયમ 6 પ્રમાણે જોઈએ। હ વ્યંજન પહેલાં અનુનાસિક સિવાયનો ક થી મ વ્યંજન સુધીનો કોઈ પણ વ્યંજન આવે તો હ વ્યંજનના બદલે પહેલાં આવેલો વ્યંજન જે વર્ગનો હોય તે વર્ગના ચોથો વ્યંજન મુકાય છે। કયું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વ્યંજન મુકાય છે। જેમ કે ઉત્ત પ્લસ હાર ઉદ્ધાર, પદ પ્લસ હતી પદ્ધતિ, ઉત્ત પ્લસ હત ઉદ્ધત। તો કયું એમાં કહે છે કે હ વ્યંજનની પહેલા અનુનાસિક સિવાયનો ક થી મ વ્યંજન સુધીમાં કોઈ પણ વ્યંજન આવે, પહેલા પદની વાત કરી છે, તો હ વ્યંજનના બદલે પહેલા આવેલા વ્યંજનને જે વર્ગનો હોય તે વર્ગનો ચોથો અક્ષર મુકાય છે, બરાબર। દ હોય એના પછીનો ચોથો અક્ષર કયો છે? તો એ મુકાય, ત, થ, દ, ધ, ન, બરાબર। એવી રીતે અહીંયા આગળ 7મા નિયમ પ્રમાણે જોઈએ। અઘોષ વ્યંજન પછી સ્વર અને અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે। નોંધ પ્રમાણે અઘોષ વ્યંજન કયા કયા છે? ક, ચ, ટ, ત, પ, ખ, છ, ઠ, ય, ફ, શ, શ ઓર સ। ઉપર આપ્યા છે એ ઘોષ વ્યંજન છે। અઘોષ અને ઘોષ બંનેનું તમને અહીંયા આગળ આપેલું છે કે ગ, જ, ડ, દ, બ, ધ, સોરી ધ નથી, ગ, જ, જબલાનું જ, ઢ, પછી ધ, ભ, ય, ડ, અણ, ન, મ, ય, ર, લ, વ और હ। ચિત્ત પ્લસ આનંદ ચિત્તાનંદ, એ તનો શું થઈ ગયો? દ થઈ ગયું, ચિત્તાનંદ। સત પ્લસ ગુણ સદગુણ, તનો શું થઈ ગયો? દ થઈ ગયું। સત પ્લસ બુદ્ધિ સદબુદ્ધિ, સટ પ્લસ આનંદ સડ્ડાનંદ। હવે નિયમ 8 પ્રમાણે જોઈએ। ઓકે, નિયમ 8 પ્રમાણે જોઈએ। ઘોષ વ્યંજન પછી આપણે ઉપર ઘોષ અઘોષ ઓલરેડી આપી ચૂક્યા છે એટલે વારે વારે રિપીટ નહીં થાય। ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે, બરાબર। ઘોષ વ્યંજન કયા છે? અહીંયા આપી દીધા છે। હવે દ છે એ ઘોષ વ્યંજન છે, એના પછી ક છે એ અઘોષ વ્યંજન છે। તો ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે વર્ગનો પહેલો અઘોષ વ્યંજન મુકાય છે, બરાબર। પહેલો અઘોષ વ્યંજન કયો છે? એ વર્ગનો ક। તો અહીંયા લખો સરદ પ્લસ કાલ શરતકાલ, બરાબર। સંપદ પ્લસ તી સંપત્તિ, વિશદ પ્લસ તી વિપત્તિ, આપદ પ્લસ તી આપત્તિ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમ 9 જોઈએ। વ્યંજનની અંદર સસલાના સ વ્યંજનની પહેલા અ કે આ સિવાયનો સ્વર કે ક વર્ગનો વ્યંજન આવે અથવા ર વ્યંજન આવે
તો સ વ્યંજનનો શું થાય છે? સ ષટકોણનો થઈ જાય. સસલાના બદલે શું થાય? ષટકોણનો. ક્યારે થાય છે કે સ વ્યંજનની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને ક વર્ગના વ્યંજન આવે તેમાં ર વ્યંજન આવે તો સ વ્યંજનનો ગોષ થાય. દાખલા કે વી પ્લસ સમ વિષમ, સુ પ્લસ સુપ્ત સુષુપ્ત, અભિ પ્લસ એક અભિષેક, ની પ્લસ સિદ્ધ નિષિદ્ધ, સુ પ્લસ સુમણા સુષ્મણા, સુ પ્લસ ક્ષમા સુષ્મા, અભિ પ્લસ શિક્ત અભિષેક. હવે 10મા નિયમ પ્રમાણે જોઈએ કે મ વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે તો મ વ્યંજનનો સ્વર ભળી જાય છે. જેમ કે સમ પ્લસ આપ સમાપ્ત એ ભળી જાય છે. બરાબર. સમ પ્લસ અર્પણ સમર્પણ, સમ પ્લસ ઈક્ષા સમીક્ષા, સમ પ્લસ આદર સમાદર, સમ પ્લસ આચાર સમાચાર. એનો મતલબ કે મ વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે તો મ વ્યંજનમાં તે ભળી જાય છે. મતલબ માત્રા સ્વરૂપે તે બની અને તે આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યંજનની અંદર નિયમ નંબર 11 જોઈએ, જેમાં મ વ્યંજન પછી કોઈ પણ વ્યંજન આવે તો મ વ્યંજનના સ્થાને શું મુકાય છે? અનુસ્વાર મુકાય છે. અનુસ્વાર મતલબ ડોટવાળી જે માત્રા હોય તેને કહેવામાં આવે છે અનુસ્વાર. તો અહીંયા આગળ અનુસ્વારવાળી જોઈએ કે સમ પ્લસ બંધ સંબંધ, સમ પ્લસ હાર સંહાર, સમ પ્લસ યોગ્ય સંયોગ, સમ પ્લસ ક્ષુબ્ધ સંક્ષુબ્ધ, સમ પ્લસ ગીત સંગીત. હવે અહીંયા નિયમ પ્રમાણે 11મા નિયમ 12મા નિયમ પછી પર આપણે જોઈએ કે 12મા નિયમ પ્રમાણે હસ્વ સ્વર પછી છ વ્યંજન આવે તો તેની જગ્યાએ ચ અને છ જે જોડાક્ષર છે છ વ્યંજનનો જોડાક્ષર મુકાય છે. જેમ કે સ્વ પ્લસ છંદ સ્વચ્છંદ. બરાબર. અહીંયા શું લખ્યું છે? હ સ્વર પછી છ વ્યંજન આવે તો તેની સ્થાને ચ અને છ વ્યંજનનો જોડાક્ષર મુકાય છે. જેમ કે સ્વ પ્લસ છંદ સ્વચ્છંદ, શિર પ્લસ છેદ શિરછેદ. બરાબર. એ પછી 13 નિયમ પ્રમાણે 13મા નિયમ પ્રમાણે શબ્દના છેડે, છેડે મતલબ લાસ્ટમાં સ કે ર હોય, બરાબર, પહેલા પદની વાત કરી છે, આવે અને પછી અઘોષ વ્યંજન આવે તો તે સ કે ર વ્યંજનના બદલે વિસર્ગ બની જાય છે. ત્યાં શું થાય છે? વિસર્ગ. ધારો કે અધસ પ્લસ પાદ તો અધપાદ. તો જે સ છે પહેલા પદમાં એનો શું બની જાય છે? વિસર્ગ બની જાય. પુનર પ્લસ પ્રાય પુનઃપ્રાય, અધસ પ્લસ પતન અધપતન, અંત પ્લસ શોક અંતશોક, અંતસ પ્લસ પતન અંતઃપ્રવેશ. તો આ રીતે એ અહીંયા આગળ જે સ છે એનું શું બની જાય છે? વિસર્ગ બને છે. હવે નિયમ નંબર 14 પ્રમાણે આપણે જોઈએ પદના છેડે ચ છ સ વ્યંજન હોય, પહેલા પદની વાત કરી છે, બરાબર, અને તે પછી કોઈ પણ વ્યંજન આવે તો તે ક વ્યંજન મુકાય છે. બરાબર. શું મુકાય? ક. ધારો કે વાચ પ્લસ પતિ વાક્યપતિ, વાણિજ પ્લસ પુત્ર વાણિક પુત્ર. શું થઈ જાય છે? અહીંયા આગળ છેલ્લો જે પણ હોય ચ છ કે સ પહેલા પદની અંદર છેલ્લો જે પણ આ શબ્દો આવ્યા ત્રણમાંથી તો એનો શું થઈ જાય છે? ક મુકાય છે. એ અઘોષ વ્યંજન મુકાય છે. દિશ પ્લસ પાલ દિક્પાલ. હવે નિયમ 15 પ્રમાણે આપણે જોઈએ વ્યંજન સંધિમાં પદના છેડે, સેકન્ડ પદ નહીં ફર્સ્ટ પદની વાત કરી છે, પહેલા પદના છેલ્લો અક્ષર ર વ્યંજન પછી કોઈ પણ વ્યંજન આવે તો ર વ્યંજનનો રેફ મુકાય છે. જેમ કે અહીંયા આગળ પુનઃ પ્લસ જન્મ પુનર્જન્મ, અંતર પ્લસ કલ રેફ જે રેફની માત્રા છે એ મુકાય, અંત પ્લસ કલ અંતરકલ, અંતર પ્લસ ગત અંતર્ગત, અંતર પ્લસ દ્વાર અંતદ્વાર, અંતર પ્લસ યામી અંતરયામી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે નિયમ નંબર 15 જોયો. હવે આપણે લાસ્ટ નિયમ જોઈએ 16. 16 નિયમ પ્રમાણે વ્યંજન સંધિમાં પદના છેડે ક વ્યંજન હોય, પહેલા પદની વાત કરી છે, અને ત્યારબાદ કોઈ પણ વ્યંજન કે સ્વર આવે તો ક વ્યંજનનો ગ વ્યંજન મુકાય છે. કની બદલે શું થઈ જશે? ગ. કે પહેલા પદની અંદર છેલ્લો અક્ષર ક હોય, બરાબર, તો અને બીજા ની અંદર એ વ્યંજનમાં કોઈ ફેરફાર ના થાય, એ કના જગ્યાએ શું મુકાય છે? ગ.
તો પદના છેડે ક વ્યંજન હોય ત્યારબાદ કોઈ પણ વ્યંજન કે સ્વર બીજા પદની અંદર આવે તો જે પહેલા પદનો ક છે એ કની સ્થાને શું થઈ જશે? ગ વ્યંજન મુકાય છે. જેમ કે દિક પ્લસ અંબર, દિગંબર, વાક્ય પ્લસ ઇન્દ્ર, વાકેન્દ્રિય, વાક પ્લસ બાણ, વાક્યબાણ, વાક પ્લસ ઈશ્વરી, વાઘેશ્વરી, વાક પ્લસ વિસ્તાર, વાઘવિસ્તાર. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે સંધિના પ્રકારો સમજ્યા. સૌથી પ્રથમ સંધિ એટલે શું તે ટોપિક વિશે સમજૂતી મેળવી. હવે અહીંયા સંધિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર: સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ. તો સૌપ્રથમ આપણે સ્વર સંધિ સમજ્યા, જેની અંદર સ્વરના પ્રકાર છે સજાતીય સંધિ અને વિજાતીય સંધિ. એના વિશેની થોડી માહિતી મળી. એ પછી આપણે વિસર્ગ સંધિના 6 નિયમ પ્રમાણે વિસર્ગ સંધિ સમજ્યા. એના પછી આપણે વ્યંજન સંધિ છે એ વ્યંજન સંધિના 16 નિયમ છે, એ 16 નિયમ પ્રમાણે વ્યંજન સંધિ આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, સંધિના નિયમ ખૂબ અઘરા હોવાથી બાળકોને નિયમ પ્રમાણે યાદ રહેતું નથી. તો એને યાદ કરવાની કઈ રીત હોય? તો વધારેમાં વધારે વાંચન અને લેખન દ્વારા તમે સંધિ સમજી શકો છો, લખી શકો છો. તો આ જે આપણે તમને વર્કશીટ મોકલી છે એ પ્રમાણે તમે બોલી અથવા તો લખી અને જો પ્રેક્ટિસ કરશો તો જરૂરથી તમને સંધિમાં ખબર પડશે અને સારી રીતે સંધિ જોડી શકશો અને સંધિ છોડી બી શકશો. થેન્ક યુ વેરી મચ.